સરકારશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમારે જે ભરૂડીના ટોલ નાકાથી હીરાસર એરપોર્ટ સુધી જે ગ્રીનફિલ્ડ 6 લેન હાઈવેનું જે અત્યારે થઈ રહ્યું છે કામ, એમાં મુખ્યત્વે અમારે ગઢકામાં 80 થી 85 એકર એટલે કે 200 થી 250 વીઘાની જગ્યા જાહેમ છે અને જે જગ્યા જાહેમ છે એમાં નાના. રાજકોટ કલેક્ટર કચેરીએ ખેડૂતો પહોંચ્યા. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વંટોળમાં. રાજકોટ બાયપાસના જમીન સંપાદન મુદ્દે ગઢકા ગામના ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે. ખેડૂતોનું શું કહેવું છે અને શું માંગ છે, ચાલો જાણીએ ખેડૂતો દ્વારા. આજે અમે કલેક્ટરશ્રી તથા સરકારશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમારે જે ભરૂડીના ટોલ નાકાથી હીરાસર એરપોર્ટ સુધી જે ગ્રીનફિલ્ડ 6 લેન હાઈવેનું જે અત્યારે થઈ રહ્યું છે કામ, એમાં મુખ્યત્વે અમારે ગઢકામાં 80 થી 85 એકર એટલે કે 200 થી 250 વીઘાની જગ્યા જાહેમ છે અને જે જગ્યા જાહેમ છે એમાં નાના ખેડૂતો, 5 વીઘાના ખાતેદારો, 10 વીઘાના ખાતેદારો એવા મુખ્યત્વે એવા જ છે. અને બીજી જો વાત કરી તો જે અમુક રસ્તો જ્યાંથી નીકળી રહ્યો છે એ વચ્ચેથી નીકળે છે એટલે ખેડૂતોને આજુબાજુમાં કોઈ પાક અથવા અને મુખ્યત્વે અમારા ગઢકાના જે ખેડૂત રહ્યા નાના અને સીમાંત ખેડૂત એ મુખ્યત્વે ખેતીના આધારે એનું ભરણ પોષણ ટૂંકમાં ગુજરાન ચાલતું હોય છે. એટલે મુખ્યત્વે અમે સરકારને આજે કલેક્ટરશ્રી સરકારશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે એનું મુખ્ય વળતર યોગ્ય રીતે મળી રહે અને ટૂંકમાં કોઈ નાના ખેડૂત છે એને કોઈ ન થાય એટલા માટે. માર્કેટ વેલ્યુ છે અત્યારે દાખલા તરીકે અમારા ગઢકામાં અમૂલના હિસાબે અને જે અત્યારે જે સરકાર ભાવ આપી રહ્યા છે એ હાવ ઓછા છે એટલે એને વધારી અને વધારે જો ભાવ મળે એના માટે અમારે મુખ્ય રજૂઆત છે. ટોટલ આમાં કેટલા લોકોને જમીનો હશે? 70 સર્વે નંબર છે. 70 સર્વે નંબર છે અને 230 વીઘા 200 થી 250 ની આડેગાડે એટલી વીઘા જગ્યા ચાહી એમ છે. તો મિત્રો, તમે વિડીયોમાં જોયું, ખેડૂતોએ જમીન સંપાદન સામે યોગ્ય અને વ્યાજબી વળતરની માંગ કરી છે. હવે તંત્ર દ્વારા શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર રહેશે. તમારું આ વિષય પર શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. માહિતી સારી લાગી અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર જરૂરથી કરજો. આવી જ માહિતી માટે વાયરલ વંટોળ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.